વિદ્યાર્થી મિત્રો, ચાણક્ય સ્કૂલ ઓફ સાયન્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? કેવી ચાલે છે પ્રિપેરેશન? વેલકમ ટુ અવર ચેનલ ફિઝિક્સ કે ફંડે ધ ફંડામેન્ટલ ઓફ ફિઝિક્સ. આજે આપણે તરલના યાંત્રિક ગુણધર્મોનો લાસ્ટ પડાવ પર આવી ચૂક્યા છીએ. પહેલા 3 પડાવ આપણે પાર કરી ચૂક્યા છીએ અને ગેમનું લાસ્ટ સ્ટેજ છે. પહેલા 3 સ્ટેજ કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. તો કયા કયા 3 સ્ટેજ આપણે કમ્પ્લીટ કર્યા છે અને આપણે યાદ કરી લઈએ. તો કે ભાઈ તરલ, સ્થિર તરલ આપણે ભણી ચૂક્યા, ગતિમાન તરલ આપણે ભણી ચૂક્યા, બરોબર. એના પછી આપણે સ્નિગ્ધતા પણ ભણી ચૂક્યા છીએ અને આજે આપણે વાત કરવાના છીએ પૃષ્ઠતાણની. બરોબર. પૃષ્ઠતાણમાં આપણે પૃષ્ઠતાણ શું છે એ સમજશું, પૃષ્ઠ ઉર્જા શું છે એ સમજશું, પછી કેપિલરી કેશાવકર્ષણ જે છે એને, કેપિલરી રાઇઝ જે છે એને આપણે સમજશું, અને પછી કોન્ટેક્ટ એંગલ શું છે, સંપર્ક કોણ શું છે એને સમજશું. પછી જે તમને ખ્યાલ હશે કે તમે જે એક મેળામાં ગયા હો અને એની મેળામાં તમને એક બબલ બનાવવા માટેનું એક સાધન મળે છે કે તમે એને ઓપન કરો અને એના ઉપર રિંગ બનેલી હોય, નીચે અંદર જે છે સોફ્ટ વોટર હોય, સોફ્ટ વોટર એટલે સાબુનું પાણી હોય, અને તમે એને ફૂંક મારો તો બબલ્સ બને છે. અને બબલ્સ એટલે પરપોટા બને છે. એ જે પરપોટા છે એની અંદર કઈ રીતના દબાણ હોય છે, એની અંદર શું હોય છે એને આપણે સમજવાનું છે. કેમ એ પરપોટા બને છે, કેમ પરપોટો ગોળો જ બને છે, કેમ પરપોટો ચોરસ નથી બનતો, બરોબર કે નહીં? ઓકે, તો આ બધું આજે આપણે ભણવાનું છે. તો નોટ અને પેન લઈ લો અને મારી સાથે સાથે જે હું અહીંયા કરાવું છું એ તમે નોટ ડાઉન કરતા જાઓ. સૌથી પહેલાં આપણે વાત કરવાના છીએ મહત્વની વ્યાખ્યાઓ. એ વ્યાખ્યાઓ સમજી લઈએ અને એના પછી આપણે વાત કરશું પૃષ્ઠ ઉર્જા શું છે અને એના પછી વાત કરશું પૃષ્ઠ તણાવ. ઓકે, પૃષ્ઠ તણાવની પછી આપણે વાત કરશું. ઓકે, અથવા પૃષ્ઠ તાણ પણ કહેવામાં આવે છે. ઓકે, ચલો. તો સૌથી પહેલાં આપણે વ્યાખ્યાઓ સમજી લઈએ. પહેલી જે વ્યાખ્યા છે એ શું છે? સંશક્તિ બળ. સંશક્તિ બળ એટલે કોહેસિવ ફોર્સ. અને સંશક્તિ બળ તમે ઓલરેડી 9thમાં ભણી ચૂક્યા છો. ઓલરેડી આ વ્યાખ્યા તમને ખ્યાલ છે. અને સંશક્તિ બળ શું છે? તો કોઈ પણ તરલ હોય, કોઈ પણ પદાર્થ હોય, કોઈ પણ તરલ હોય, તો તરલ, માનો કે પાણી છે, તો પાણીના જ અણુઓ વચ્ચે લાગતું જે બળ છે, કોના? એક જ અણુઓ, મતલબ એક જ પ્રકારના દ્રવ્ય, એક જ પ્રકારના તરલ કે એક જ પ્રકારનું જે પણ દ્રવ્ય હોય, એ તરલ પણ હોઈ શકે છે, ઘન હોઈ શકે છે, કે પ્રવાહી કે ગેસ કંઈ પણ હોઈ શકે છે, બરોબર. તો એક જ દ્રવ્યથી બનેલો જે પણ પદાર્થ હોય અને એક જ દ્રવ્યના પદાર્થમાં અણુઓ વચ્ચે લાગતું જે બળ છે એ બળને આપણે કયું બળ કહીએ છીએ? સંશક્તિ બળ કહેવામાં આવે છે. ઓકે, તો અહીંયા મેં વ્યાખ્યા ઓલરેડી લખાવી દીધી છે કે એક જ દ્રવ્યના બે અણુઓ વચ્ચે લાગતા આકર્ષણ બળને, ઓકે, બંને વચ્ચે જે લાગતું આકર્ષણ બળ જે છે એને શું કહેવામાં આવે છે? સંશક્તિ બળ અથવા કોહેસિવ ફોર્સ કહેવામાં આવે છે. સંશક્તિ બળ એટલે શું? તમારે એકદમ સિમ્પલ યાદ રાખવાનું કે એક જ દ્રવ્યના બે અણુઓ વચ્ચે લાગતું આકર્ષણ, અને વચ્ચે લાગતું આકર્ષણ બળ જે છે એને આપણે સંશક્તિ બળ કહીએ છીએ અથવા કોહેસિવ ફોર્સ કહીએ છીએ. ચલો ભાઈ, આના પછી આવે આસક્તિ બળ. આસક્તિ બળ એટલે કે જુદા જુદા દ્રવ્યોના અણુઓ હોય. અણુઓ કેવા હોય? જુદા જુદા દ્રવ્યના હોય અને એના વચ્ચે જે આકર્ષણ લાગતું હોય એને શું કહેવાય છે? યસ, આસક્તિ બળ અથવા એધેસિવ ફોર્સ કહેવામાં આવે છે. ઓકે, વ્યાખ્યા શું છે હું સમજાવી દઉં અહીંયા, કે જુદા જુદા દ્રવ્યના અણુઓ વચ્ચે લાગતા આકર્ષણ બળને આસક્તિ બળ કહેવામાં આવે છે. આપણે પહેલું જે છે એમાં માનો કે પાણી છે, તો પાણી અને પાણી, બરોબર, આના બે અણુઓ વચ્ચે લાગતું આકર્ષણ બળ જે છે એને શું કહેવામાં આવે છે? પાણી સંશક્તિ બળ. અને માનો કે મર્ક્યુરી એટલે કે પારો છે, તો પારો જે છે એનું કોના સાથે? પારા સાથે, મતલબ પારાનો જે અણુ છે એ કોના સાથે? પારાના અણુ સાથે જે એક આકર્ષિત બળ લગાવે છે ને, પારાનો જે અણુ છે એ બીજા પારાના અણુ સાથે જે આકર્ષણ બળ લગાવે છે એને શું કહેવામાં આવે છે? સશક્તિ અથવા સંશક્તિ અથવા એને કોહેસિવ ફોર્સ કહેવામાં આવે છે. ઓકે, તમારે ઇંગ્લિશ વર્ડ યાદ રાખી લેવાના. થોડા ઇંગ્લિશ વર્ડ યાદ રાખશો ને તો મજા આવશે. ઘણીવાર મારે શું થાય છે કે હું કદાચ ગુજરાતી શબ્દ ના બોલું ને તમને કોહેસિવ ફોર્સ કહું તો તમને ખ્યાલ હોવો જોઈએ કે કોહેસિવ ફોર્સ એટલે શું? સંશક્તિ બળ, બરોબર કે નહીં? અચ્છા, હવે વાત કરીએ આસક્તિ. આ થઈ ગયું એક્ઝામ્પલ કોનું? સંશક્તિ બળ. અને એમાં જે લાગતું આકર્ષણ બળ છે, બરોબર ને? કોનો અણુ? પાણીનો અને પાણીના અણુ વચ્ચે લાગતું આકર્ષણ બળ, બરોબર.
અને પારા મતલબ પારાનો પહેલો અણુ ને પારાનો બીજો અણુ બે વચ્ચે લાગતું આકર્ષણ બળ જે છે એ થઈ જશે આપણું સંશક્તિ બળ. હવે આ શક્તિ બળમાં શું થશે તો માનો કે પારો છે, બરોબર, પારો છે અને પારાની સાથે માનો કે બીજો કોઈ પણ દ્રવ્ય, માનો કે ગ્લાસ લઈ લઈએ, માનો કે શું લઈ લઈએ આપણે, ગ્લાસ લઈ લઈએ, બરોબર, પછી પાણી અને ગ્લાસ લઈ લઈએ, બરોબર ને. ગ્લાસ જે છે એ શું છે, ગ્લાસ આપણને ખ્યાલ છે ગ્લાસ સોલિડ છે, બરોબર કે નહીં. જ્યારે આના માટે હું તમને એક્ઝામ્પલ પરથી સમજાવું. માનો કે આપણી પાસે ગ્લાસનો એક સળિયો છે, હે ને, ગ્લાસનો એક શું છે, સળિયો છે. આવી રીતના આપણી પાસે કોઈ ગ્લાસનો સળિયો છે અને આ ગ્લાસના સળિયાને આપણે માનો કે પાણી ભરેલું એક કન્ટેનર છે, એક પાત્ર છે, એ પાત્રમાં શું કરવામાં આવે છે, ડુબાડવામાં આવે છે. તો તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરશો, તમે એમાં શું ઓબ્ઝર્વ કરશો કે જે ગ્લાસનો સળિયો છે એ પાણીમાં ડુબાડવાના કારણે એ પલળી જાય છે. કેવો થઈ જાય છે, પલળી જાય છે. એટલે કે એના ઉપર પાણીના મોલિક્યુલ્સ, એટલે કે પાણીના અણુઓ જે છે એ ચોંટી જાય છે. જ્યારે આપણે આ સળિયો બહાર લેશું, ત્યારે આપણે જોઈએ કે આના આજુબાજુ જે છે પાણીના મોલિક્યુલ્સ ચોંટેલા હોય છે અને એ સળિયો છે એ શું થતો હોય છે, તરપતો હોય છે, બરોબર ને. સળિયો શું થતો હશે, તરપતો હશે. 1 મિનિટ, હા, લાઇટ ગઈ છે, જોઈ લઉં કંઈ દેખાય છે, વાંધો નહીં આવે, ચલો, ઓકે, ચલો. તો અહીંયા જે છે હવે અહીંયા શું જોવા મળે છે તો તમે જુઓ, આ ગ્લાસ એક અલગ દ્રવ્ય છે, બરોબર ને. આ ગ્લાસ એક અલગ દ્રવ્ય છે અને પાણી પણ એ અલગ દ્રવ્ય છે. મતલબ આને દ્રવ્ય એક આપણે નામ આપી દઈએ ને આને આપણે દ્રવ્ય 2 નામ આપી દઈએ, બરોબર ને. દ્રવ્ય 2 એટલે કે આ ગ્લાસ, અહીંયા આ ગ્લાસ અને આ જે છે એ શું થાય છે, પાણી. તો આ ગ્લાસના અણુઓને અહીંયા આ ગ્લાસ છે, અહીંયા જે અણુઓ હશે એ ગ્લાસના અણુઓ હશે. એ ગ્લાસના અણુઓ અને પાણીના અણુઓ વચ્ચે જે અહીંયા આકર્ષણ બળ જોવા મળ્યું, જેના લીધે તો એ પાણી એને ચોંટી જાય છે, બરોબર ને. તો આ કન્ડિશન કેવી થાય છે કે ભાઈ તમે જુઓ, પાણીને ગ્લાસમાં મતલબ જ્યારે ગ્લાસના સળિયાને પાણીમાં ડુબાડવામાં આવે ત્યારે આ બંને વચ્ચે એટલે કે પાણીના અણુઓ અને ગ્લાસના અણુઓ વચ્ચે એક આકર્ષણ બળ જોવા મળે છે અને જે આપણને અહીંયા આવી રીતના કંઈક જોવા મળે છે કે પાણી જે છે એ કોને ચોંટી જાય છે, ગ્લાસના સળિયાને ચોંટી જાય છે, બરોબર કે નહીં. અને એ આકર્ષણ જે છે તો અહીંયા અલગ અલગ દ્રવ્ય અને અલગ અલગ જુદા જુદા દ્રવ્યો પર લાગતું જે જુદા જુદા દ્રવ્યોના અણુઓ વચ્ચે લાગતું જે આકર્ષણ બળ છે એને આપણે કયું આકર્ષણ બળ કહીએ છીએ, આસક્તિ અથવા એધેસિવ ફોર્સ કહેવામાં આવે છે. ક્લિયર કે નહીં? ઓકે, ચલો. હવે આની આ જ કન્ડિશન, માનો કે પારો અને ગ્લાસ લઈએ તો શું થાય. પારો ને ગ્લાસ એટલે કે ગ્લાસનો સળિયો, ગ્લાસ એટલે કાચનો સળિયો, અને પારો અને ગ્લાસ અથવા કાચનો સળિયો. તો અહીંયા તમે ઓબ્ઝર્વ શું કરશો કે જ્યારે કાચના સળિયાને મતલબ આમાં પારો ભરેલો છે અને આ પારો ભરેલો આપણી પાસે એક પાત્ર છે, એમાં પારો ભરેલો છે. આની અંદર તમે કાચ જે છે એનો સળિયો ડુબાડશો અને એને બહાર જ્યારે લઈ લેશો, તમે જ્યારે સળિયાને બહાર લેશો તો એના ઉપર પારાનો એક પણ કણ જે છે અથવા એક પણ અણુ જે છે એના ઉપર ચોંટેલો દેખાશે નહીં. તમને જે સળિયો છે, કાચનો સળિયો છે, એકદમ કોરો લાગશે. પાણીમાં ડુબાડવાથી એ ભીનો થઈ જાય છે. ભીનો થવું એનો મતલબ કે એના ઉપર પ્રવાહી જે પાણી છે એના અણુઓ ચોંટી જાય છે ગ્લાસના અણુઓ સાથે, બરાબર ને. એમાં આવી રીતના કંઈક જોવા મળે છે. પણ જ્યારે પારો અને ગ્લાસ હોય તો આ એક એક્ઝામ્પલ મેં તમને સમજવા માટે આપ્યું છે ને, પારો અને ગ્લાસ એટલે કે જ્યારે પારામાં ગ્લાસને આપણે ડુબાડીએ છીએ ત્યારે ગ્લાસ કોરો બહાર આવે છે. એનો મતલબ શું થયો? એનો મતલબ એમ થાય છે કે ગ્લાસ અને પારો જે છે એના અણુઓ વચ્ચે કોઈ પ્રકારનું આકર્ષણ જોવા મળતું નથી. એટલે ત્યાં આસક્તિ આકર્ષણ જોવા મળતું નથી. એનો મતલબ શું થયો? એનો મતલબ એમ થાય કે એનું સંશક્તિ જે બળ છે તેનું જે કોહિસિવ ફોર્સ છે એટલે કે સંશક્તિ બળ જે છે એ એટલું વધારે છે કે જેના લીધે એના અણુઓ એ બીજા દ્રવ્યના અણુ સાથે આકર્ષણ પામતા નથી. ખ્યાલ આવી ગયો કે નહીં? ઓકે, તો આ કન્ડિશન જોવા મળે છે. તો પારો જે છે એનું કોહિસિવ ફોર્સ એટલે કે આ જે છે સંશક્તિ બળ જે છે એ બહુ જ મોટું હોય છે
અને એધેસિવ ફોર્સ એટલે કે આસક્તિ બળ જે છે એ એકદમ નહિવત અથવા ઝીરો હોય છે. કોનું? પારાનું. બરોબર ને? ઓકે, તો આ કન્ડિશન જે છે એ આપણે આ જે એક્ઝામ્પલ છે એ કોનું એક્ઝામ્પલ થઈ જશે? આસક્તિ બળનું એક્ઝામ્પલ થઈ જશે. ક્લિયર? ઓકે, ચલો તો હવે વાત કરીએ કે ભાઈ અણુક્રિયા અવધિ કોને કહેવાય, મોલિક્યુલર રેન્જ કોને કહેવાય. મોલેક્યુલર રેન્જ એટલે અણુક્રિયા અવધિ. હવે એને સમજવા માટે હું આટલી ફિગર જે છે, ચલો હવે આને આપણે સમજીએ કે અણુક્રિયા અવધિ કોને કહેવાય. અણુક્રિયા અવધિ શું છે એને આપણે સમજીએ. વ્યાખ્યા આપી છે, વ્યાખ્યા પરથી હું તમને સમજાવું કે જે લઘુત્તમ અંતર સુધી બે અણુઓ એકબીજા પર આણ્વિક આકર્ષણ બળ લગાડી શકે તે અંતરને તે અણુઓની અણુક્રિયા અવધિ કહેવામાં આવે છે. ખબર પડી કે ના પડી? જુઓ, સિમ્પલ. અણુક્રિયા અવધિ શું છે? માનો કે અહીંયા આપણી પાસે કોઈ જે છે અણુ છે, બરોબર, અને એ જે અણુ છે એની કંઈક અવધિ છે કે જે આ બાજુ જે છે આટલું અને આ બાજુ આટલું, મતલબ અહીંયા સુધી કોઈ પણ અણુ હશે એને એ પકડી રાખશે, હે ને? માનો કે આ એક અણુ છે, કોઈ પણ એક દ્રવ્યનો અણુ લીધો, એ અણુ કેટલી રેન્જ સુધી? તો R0 આટલી રેન્જ સુધી, આટલી અવધિ સુધી, એટલે કે આટલી અવધિમાં જો કોઈ પણ બીજો અણુ આવશે તો એ અણુને શું કરી રાખશે? પકડી રાખશે, જકડી રાખશે. બરોબર કે નહીં? એવી રીતના એ જે છે બધી બાજુ, બધી જ ડાયરેક્શનમાં, બધી જ દિશાઓમાં આ જે છે આવી રીતના કંઈક લાગતું હશે અને દરેક ડાયરેક્શનમાં આવી રીતના કંઈક લાગતું હશે. કહેવાનો મતલબ આ જે અણુ છે એ અણુ અને એની બાજુમાં માનો કે આ અણુ જે છે, આ અણુ ક્યારે બંને એકબીજાને પકડેલા હશે? જ્યારે એ પોતાની અવધિમાં, મતલબ આ અણુની અવધિમાં આ અણુ આવતો હોય અને આ અણુની અવધિમાં આ અણુ આવતો હોય ત્યારે આ એકબીજાને શું કરી રાખે છે? જકડી રાખે છે. બરોબર કે નહીં? અને એ જે છે એ શું થઈ જાય છે? આપણી અણુક્રિયા અવધિ થઈ જાય છે. અણુક્રિયા અવધિ શું છે? તો સિમ્પલ કે જે લઘુત્તમ અંતર સુધી, એટલે કે આ જે લઘુત્તમ અંતર આપણને મળ્યું ને, અને આ અણુ છે, અણુની આજુબાજુનું લઘુત્તમ અંતર, જે લઘુત્તમ અંતર સુધી બે અણુઓ એકબીજા પર આણ્વિક આકર્ષણ બળ લગાવી શકે. એટલે આ જગ્યા પર તમે જોશો તો એક આ અણુ, પહેલો અણુ અને આ બીજો અણુ એક જ દ્રવ્યના માનો કે છે અથવા અલગ અલગ દ્રવ્યના છે, એનાથી આપણને કોઈ ફરક પડવાનો નથી. પણ અહીંયા સમજવા માટે માનો કે એક જ દ્રવ્યના આપણે બે અણુઓ લીધા છે. હવે આ અણુ જે છે એની અણુક્રિયા અવધિ જે છે, મોલિક્યુલર રેન્જ જે છે એ આટલી છે, માનો કે આટલી છે, અને આની જે છે એ પણ આટલી જ છે. બંનેની સરખી અણુક્રિયા અવધિ હોવાના કારણે આ બંને મોલિક્યુલ્સ એકબીજાથી જકડાયેલા રહેશે, એકબીજાથી પકડાયેલા રહેશે. બરોબર કે નહીં? ઓકે, અને માનો કે આ અણુ જે છે, આ અણુ અહીંયા દૂર હોય, અહીંયા સુધી હોય, બરોબર, તો આ અણુ અને આ અણુ વચ્ચે જે આકર્ષણ બળ છે એ શું થઈ જશે? ઘટી જશે. આકર્ષણ બળ શું થઈ જશે? ઘટી જશે. એટલે સિમ્પલ આ થઈ જશે આપણી અણુક્રિયા અવધિ. બરોબર કે નહીં? અણુક્રિયા અવધિ એટલે શું? મોલિક્યુલર રેન્જ, કે જે લઘુત્તમ અંતર સુધી બે અણુઓ એકબીજા પર આણ્વિક બળ લગાવી શકે તેવા અંતરને, અથવા એને R0 વડે પણ દર્શાવવામાં આવે છે, અણુઓની અણુક્રિયા અવધિ કહેવામાં આવે છે. ક્લિયર? ઓકે, તો આ જે અવધિ છે, અહીંયા માનો કે અહીંયા આટલી આ જે રેન્જ આવી ને, બરોબર, આ અવધિ મતલબ અહીંયા સુધી, અહીંયા સુધી, અહીંયા સુધી, અહીંયા સુધી, અહીંયા સુધી, અહીંયા સુધી, અહીંયા સુધી ને અહીંયા સુધી, આની અંદર જે પણ અણુઓ આવશે ત્યાં એ એકબીજાને પકડી રાખશે. પણ આ જગ્યા પર જે અણુ હશે એ અણુ પર આ અણુ પોતાનું બળ લગાવી શકશે નહીં. આ અણુ પર બળ લગાવી શકશે નહીં. કેમ? કેમ કે એ અણુ જે આપણે શું કહેવાય, અણુક્રિયા અવધિ જે છે એનાથી કેવો છે? દૂર છે. બરોબર કે નહીં? ઓકે, તો ત્યાં એ બળ લગાવી શકશે નહીં. સિમ્પલ. ઓકે, ચલો હવે વાત કરીએ અણુક્રિયા ગોળો કોને કહેવાય. અણુક્રિયા ગોળો એટલે શું છે? વ્યાખ્યા પરથી સમજી લઈએ, પછી હું ત્યાં તમને બનાવીને સમજાવું કે અણુક્રિયા ગોળો અણુને કેન્દ્ર તરીકે લઈ અણુક્રિયા અવધિ જેટલી ત્રિજ્યાનો ગોળો, જે અણુક્રિયાની જે અવધિ છે ને એના જેટલો આપણે જો ગોળો વિચારીએ, અને એ જે ગોળો છે એને કયો ગોળો કહેવામાં આવે છે? અણુક્રિયા ગોળો કહેવામાં આવે છે. ઓકે, તો હવે જુઓ તમે કે એની અવધિ જે છે એ અવધિના દરેક ભાગને હું શું કરું છું? અહીંયા જોઈન્ટ કરી નાખું છું અને જોડી નાખું છું. અને આજે ઉપર એક ગોળો બને છે, આજે ઉપર એક ગોળો બને છે,
આ ગોળાને કયો, આ જે ગોળો બને છે આ ગોળાને શું કહેવામાં આવે છે? અણુક્રિયા ગોળો કહેવામાં આવે છે. ક્લિયર અહીંયા સુધી? ઓકે, તો હવે તમે જોશો ને તો આગળ આપણે બધી જગ્યાએ અણુક્રિયા ગોળો જ લેશું, બરોબર ને? આ માનો કે આ એનો અણુ છે અને અણુ જે છે આ આર નોટ અંતર શું છે? એની અણુક્રિયા અવધિ છે. ઓકે, તો આવી રીતના આપણે અણુને જે છે એ દર્શાવશું, અણુક્રિયા અવધિ સાથે દર્શાવશું, એટલે કે અણુક્રિયા ગોળા સાથે આપણે એને દર્શાવશું. કોઈ પણ અણુ હવે લેશું તો એને આપણે એવી રીતના દર્શાવશું. અચ્છા, હવે વાત કરીએ આગળ. પ્રવાહીનું પૃષ્ઠ શું છે? સરફેસ ફિલ્મ શું છે? તો કે ભાઈ પ્રવાહીની મુક્ત સપાટીથી અચ્છા, પ્રવાહીની મુક્ત સપાટી એટલે કઈ સપાટી? કોઈ પણ પ્રવાહી જે છે એની મુક્ત સપાટી એટલે કઈ સપાટી? મેં તમને આગળ સમજાવેલું છે. મુક્ત સપાટી એટલે માનો કે આ આપણી પાસે કોઈ કન્ટેનર એટલે કે કોઈ પણ વાસણ છે, બરોબર, પાત્ર છે. એ પાત્રની અંદર આપણે કંઈક પ્રવાહી ભરેલું છે, એટલે જેના કોન્ટેક્ટમાં હોય, હવા સાથે જો એ કોન્ટેક્ટમાં હોય તો આ ઉપરની જે સપાટી છે એ મુક્ત સપાટી કહેવાય છે, ખુલ્લી સપાટી, મુક્ત સપાટી કહી શકાય છે. તો પ્રવાહીની મુક્ત સપાટીથી આર નોટ અંતરે, કેટલા અંતરે? આર નોટ અંતરે જાડાઈના સ્તરને પ્રવાહી પૃષ્ઠ કહેવામાં આવે છે. માનો કે અહીંયાથી આપણને આ જે અંતર મળે છે ને, આ અંતર, આ જગ્યાથી આ અંતર આપણને કેટલું મળે છે? આર નોટ મળે છે. અહીંયા માનો કે જે પણ કણ, હજુ આપણને ખ્યાલ છે કે ભાઈ સપાટી છે, સપાટી ઉપર પ્રવાહીના અણુઓ તો રહેવાના કે નહીં રહેવાના? અહીંયા અણુ હશે, અહીંયા અણુ હશે, અહીંયા અણુ હશે, દરેક જગ્યા પર શું હશે? નાના નાના અણુઓ, મતલબ અણુઓ હશે, નાના નાના જ હોય અણુઓ. ઓકે, અને દરેક અણુ જે છે એ પોતાની જે અણુક્રિયા અવધિ જે છે એ કેટલી હશે? આર નોટ હશે. પ્રવાહી જે છે એની અણુક્રિયા અવધિ કેટલી હશે? આર નોટ હશે. તો આ જે આર નોટ અંતરની જાડી ફિલ્મ બને છે, ફિલ્મ એટલે કે જે સપાટી બને છે, બરોબર ને? ઓકે, આ જે સ્તર બને છે, આ સ્તરને આપણે શું કહીએ છીએ? વેરી ગુડ, પ્રવાહીનું પૃષ્ઠ કહેવામાં આવે છે. આ જે છે આને આપણે શું કહીએ છીએ? પ્રવાહીનું પૃષ્ઠ કહેવામાં આવે છે. ક્લિયર કે નહીં? ઓકે, પ્રવાહીનું પૃષ્ઠની જાડાઈ કેટલી હોય છે? તો આર નોટ અંતર એટલે કે અણુક્રિયા અવધિના જેટલી હોય છે, બરોબર? એની જાડાઈ કેટલી હોય છે? અણુક્રિયા અવધિના જેટલી એની જાડાઈ હોય છે, બરોબર? આર નોટ જાડાઈ સ્તરે પ્રવાહી પૃષ્ઠ કહેવામાં આવે છે. ક્લિયર? તો જલ્દીથી લખી નાખો. એના પછી આપણે વાત કરેલી પૃષ્ઠ ઉર્જા શું છે અને એના બેઝિસ પર આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પૃષ્ઠ તાણ કોને કહેવાય. લખી નાખો, ચલો. લખાઈ ગયું? ઓકે, વેરી ગુડ. પૃષ્ઠ ઉર્જા. હવે પૃષ્ઠ ઉર્જા કઈ રીતના આપણે સમજશું એના માટે હું શું કરું છું? એક મોટું પાત્ર લઈ લઉં છું. એક મોટું પાત્ર લઈ લીધું. આ પાત્રમાં મેં શું કરી નાખ્યું છે? પ્રવાહી ભરી નાખ્યું છે, બરોબર? આ પાત્રમાં શું કરી નાખ્યું છે? પ્રવાહી ભરી નાખ્યું છે. ઓકે, માનો કે આપણે પાણી ભરી લીધું, અને કોઈ પણ પ્રવાહી ભરી શકીએ છીએ. માનો કે મેં અહીંયા પાણી ભરી નાખ્યું છે. ઓકે, પાણી. હવે માનો કે અહીંયા આપણે એલ કે એન એમ અહીંયા આ એક સ્તર બને છે, બરોબર ને? આ જે છે આ શું બને છે? એક સ્તર બને છે. પ્રવાહી પૃષ્ઠ આ જે છે અહીંયા આવી રીતના કંઈક પ્રવાહી પૃષ્ઠ બને છે, એટલે કે એલ કે એમ એન જે છે એ આપણું શું બન્યું છે? પ્રવાહી પૃષ્ઠ બન્યું છે. હવે આની અંદર આપણે આની અંદર અસંખ્ય અણુઓ હોય છે. અણુઓ કેવા હોય છે? અસંખ્ય હોય છે. પણ આપણે 3 અણુ લઈ અને એને સમજવાનું છે. ચલો, મેં એક એ બિંદુ પર અહીંયા અણુ લઈ લીધો, એટલે એક્ઝેક્ટ એની મુક્ત સપાટી પર એક એ અણુ લઈ લીધો. બીજો જે અણુ છે એ આપણે જે પ્રવાહી પૃષ્ઠ છે, આ શું છે? આપણું પ્રવાહી પૃષ્ઠ. તો પ્રવાહી પૃષ્ઠની એક્ઝેક્ટ મધ્યમાં લીધો છે. અને ત્રીજો જે બિંદુ છે એટલે કે આપણે બી બિંદુ, મતલબ આ જે છે આપણે બી લઈ લીધો, હે ને? એક અણુ, એ અણુ, આ બી અણુ, અને ત્રીજો આપણે સી અણુ અહીંયા લઈ લીધો છે. હવે જે અણુ હોય તો ત્યાં આપણને ખબર છે કે અણુક્રિયા અવધિ હશે પોતાની, અને અણુક્રિયા અવધિ હોય તો તમે જુઓ કે અહીંયા આની અણુક્રિયા અવધિ કંઈક આવી રીતના છે, આની અણુક્રિયા અવધિ કંઈક આવી રીતના છે. ને અણુક્રિયા અવધિ જે છે એ શું બનાવે છે? અણુક્રિયા ગોળો બનાવે છે. ઓકે, હવે તમે જુઓ કે આ જે સી પર રહેલો જે અણુ છે,
है ने सी पर રહેલો જે અણુ છે, સી બિંદુ પર રહેલો જે અણુ છે એ અણુ દરેક ડાયરેક્શનમાં લાગતા બળ, માનો કે અહીંયા જે બીજો અણુ છે, અહીંયા જે બીજો અણુ છે, એ દરેક અણુઓ પણ એના ઉપર શું લગાવે છે? આકર્ષણ બળ લગાવે છે. અહીંયા કયું બળ લાગશે? કયું બળ લાગશે? સંશક્તિ બળ લાગવાનું છે, બરોબર ને? અહીંયા માનો કે આપણે પ્રવાહી જે લીધું છે એક જ પ્રવાહી છે, આની અંદર પ્રવાહી કેવું છે? એક જ પ્રવાહી છે, ને એક જ પ્રવાહીમાં લાગતા બળને, એક જ પ્રવાહીના અણુઓ વચ્ચે લાગતા બળને અથવા એક જ દ્રવ્યના અણુઓ વચ્ચે લાગતા બળને આપણે શું કહીએ છીએ? સંશક્તિ બળ કહીએ છીએ. તો અહીંયા આ જે અણુ છે એ મેઇન અણુ આપણે સી બિંદુ પરનો, ને એની આજુબાજુ જેટલા પણ અણુઓ છે, એટલે કે આ અહીંયાથી આ ઉપરના જે અણુઓ છે એ અને અહીંયાથી આ જે નીચેના અણુઓ છે એ દરેક દ્વારા આના પર લાગતું બળ જે છે એ કયું બળ લાગશે? તો અહીંયા સંશક્તિ બળ લાગશે. સંશક્તિ બળ લાગે છે. અને આ જે સંશક્તિ બળ લાગે છે, કોહેશન બળ લાગે છે ને, એકબીજા પર આકર્ષણ બળ લાગે છે. એક જ દ્રવ્યના, એક જ પ્રવાહી છે તો એક જ દ્રવ્યના અણુઓ વચ્ચે શું લાગે છે? સંશક્તિ બળ લાગે છે. અને સંશક્તિ બળ લાગવાના કારણે હવે તમે જુઓ, આ જે છે એ આ બાજુમાં, માનો કે આ જે અણુ છે એ આ અણુને આ બાજુ ખેંચે છે, આ બાજુ ખેંચે છે, પણ સામેની બાજુ આ અણુ આ બાજુ ખેંચી લે છે. આ અણુ અહીંયા નીચેની તરફ ખેંચે તો આ અણુ આ ઉપરની તરફ ખેંચે. આ અણુ આ બાજુ ખેંચે છે તો આ અણુ એની સામેની બાજુ ખેંચે છે. એમ અહીંયા એકબીજા ઉપર, એટલે કે આના ઉપર લાગતું નેટ ફોર્સ, હે ને, સી બિંદુ પર તમે જોશો, આપણે લખી શકીએ કે સી બિંદુ પર, બરોબર, એકબીજાની અસરને શું કરે છે? નાબૂદ કરે છે. તેથી આપણે લખી શકીએ કે તેથી સી બિંદુ પર લાગતું ચોખ્ખું બળ, એટલે કે એફ નેટ જે છે એ કેવું મળશે આપણને? 0 મળશે. આના પર લાગતું ચોખ્ખું બળ જે છે કેવું હશે? 0 હશે. અને આપણને ખ્યાલ છે કે એના પર લાગતું ચોખ્ખું બળ 0 હશે તો એ સંતુલિત અવસ્થા ધરાવે છે. મતલબ એના પર લાગતું ચોખ્ખું બળ 0 છે તો આ સી બિંદુ પર રહેલું જે પણ અણુ છે એને સી બિંદુ પરનો અણુ જે છે એ કઈ અવસ્થા ધરાવે છે? સંતુલિત અવસ્થા ધરાવે છે, બરોબર કે નહીં? એ કઈ અવસ્થા ધરાવે છે? સંતુલિત અવસ્થા ધરાવે છે, બરોબર. નીચેનું દેખાય છે કે કેમ ધરાવે છે? સંતુલિત અવસ્થા ધરાવે છે. ઓકે, અહીંયા ઉપર લખી દઉં છું હું, અહીંયા સંતુલિત છે. ક્લિયર કે નહીં? ઓકે, નીચેનું દેખાતું નથી. ચલો, ઓકે, હવે અહીંયા આ સંતુલિત અવસ્થા ધરાવે છે. હવે વાત કરીએ બીજા પોઈન્ટ, એટલે કે બી બિંદુની. બી બિંદુ પર તમે જોશો, અહીંયા તમે જોશો તો આપણને ખ્યાલ છે કે આ જે છે આ વેલ્યુ કેટલી છે? આર નોટના બરાબર છે. હવે આ અણુની આપણને અણુક્રિયા અવધિ આર નોટ આપી હોય તો અણુ તો અહીંયા પ્રવાહીના જ છે, તો બધા અણુઓની અણુક્રિયા અવધિ સરખી રહેશે, એને એક જ દ્રવ્ય છે. એક જ દ્રવ્ય હોવાના કારણે એના દરેક અણુનું જે અણુક્રિયા અવધિ છે એ સમાન રહેશે. એટલે અહીંયા આ જગ્યા પર જે અણુક્રિયા અવધિ હશે એ માનો કે આવી રીતના હશે, હે ને, અને અહીંયા જે છે આ બાજુ લાગશે ને અહીંયા જે છે આ બાજુ લાગશે. તો તમે જુઓ, અહીંયા તમે જોઈ શકો છો કે બી પર એક ચોખ્ખું બળ લાગી રહ્યું છે, બરોબર ને? આ બળ તો અહીંયા સુધી જ, અહીંયા આ આખે આખું આર નોટ છે, આ આખે આખું આર નોટ, આ આખે આખું આર નોટ, બરોબર, આ આખે આખું આર નોટ, આ આખે આખું આર નોટ. અહીંયા અણુ છે એના પર બળ લગાવે છે, અહીંયા અણુ છે એના પર બળ લગાવે છે, અહીંયા અણુ છે એના પર બળ લગાવે, અહીંયા અણુ છે એના પર બળ લાગે છે, અહીંયા જે અણુ છે એના પર બળ લાગે છે, પણ અહીંયા કોઈ અણુ છે નહીં, બરોબર ને? અથવા જે અણુ છે તો આ અંતર ઘટી જવાના કારણે એના ઉપર ચોખ્ખું બળ જે છે એ કોના તરફ? નીચેની તરફ લાગે છે, બરોબર ને? આ બી બિંદુ પર ચોખ્ખું બળ જે છે કઈ ડાયરેક્શનમાં? નીચેની તરફ લાગે છે, હે ને? ચોખ્ખું બળ જે છે એ નીચેની તરફ લાગે છે. ઓકે, તો આપણે તમે જુઓ કે આ જે છે એ પ્રવાહી પૃષ્ઠની નીચેનો ભાગ, પ્રવાહી પૃષ્ઠના નીચેનો ભાગ જે છે ત્યાં પ્રવાહી પૃષ્ઠથી નીચેનો અંદરનો ભાગ જે છે એમાં જેટલા પણ અણુઓ છે એ કેવા છે? સંતુલિત અવસ્થા ધરાવે છે. કઈ અવસ્થા ધરાવે છે? સંતુલિત અવસ્થા ધરાવે છે. પણ જેવા આપણે પ્રવાહી પૃષ્ઠમાં એન્ટર થયા તો પ્રવાહી પૃષ્ઠમાં આપણે પ્રવાહી પૃષ્ઠના અડધા ભાગમાં જે પણ અણુ છે એ અણુ પર નીચેની તરફ એક ચોખ્ખું બળ લાગી રહ્યું છે, અને નીચેની તરફ એક ચોખ્ખું બળ લાગી રહ્યું છે, હે ને? નીચેની તરફ બળ લાગી રહ્યું છે. અને એ બિંદુ પર તમે જોશો તો એ બિંદુ પર પણ શું લાગી રહ્યું છે? નીચેની તરફ એકદમ ચોખ્ખું બળ લાગી રહ્યું છે, બરોબર કે નહીં? અહીંયા પણ શું થઈ રહ્યું છે? નીચેની તરફ ચોખ્ખું બળ લાગી રહ્યું છે, એટલે કે અહીંયા પણ ચોખ્ખું બળ જે છે એ 0 થશે નહીં, અને નીચેની તરફ જે છે ચોખ્ખું બળ. એટલે તમે લખી શકો કે સી બિંદુ પર સંતુલિત અવસ્થા ધરાવે છે, એના પર લાગતું ચોખ્ખું બળ 0 છે. બી બિંદુ પર જે છે એ મૂલ્યનું
ચોખ્ખું નીચે ચોખ્ખું બળ લાગી રહ્યું છે, કદાચ ચોખ્ખું બળ જે છે એનું મૂલ્ય કંઈક ઓછું હશે, પણ નીચેની તરફ જ અહીંયા રહેલો બી બિંદુ પર રહેલો જે અણુ છે એના ઉપર પણ નીચેની તરફ ચોખ્ખું બળ લાગી રહ્યું છે, અને એ પર જે છે એ ચોખ્ખું બળ એકદમ ક્લિયર નીચેની તરફ લાગી રહ્યું છે, જેનું મૂલ્ય બી કરતાં કેવું હશે, વધુ હશે. બરોબર ને, જેનું મૂલ્ય એફ નેટ જે છે નીચેની તરફ લાગે, જેનું મૂલ્ય બી બિંદુ પરના અણુ જે છે એના પર લાગી રહ્યું છે નીચેની તરફ બળ, એના કરતાં કેવું હશે, વધુ હશે. આ દરેકમાં બળ જે છે લાગે છે, કયું બળ લાગવાનું છે, સંશક્તિ બળ લાગવાનું છે, કેમ કે એક જ પ્રવાહીના અણુઓ છે અહીંયા, બરોબર કે નહીં, એક જ દ્રવ્યના અણુઓ છે અહીંયા, તો સંશક્તિ બળ લાગવાનું છે. તો હવે શું થાય કે ભાઈ એ બી અને સી આપણે 3 પોઈન્ટ ભણ્યા, તો ભાઈ એ અને બી પર ચોખ્ખું બળ નીચેની તરફ લાગી રહ્યું છે, અને ચોખ્ખું બળ નીચેની તરફ કઈ જગ્યા પર લાગી રહ્યું છે, તો કે ભાઈ જ્યારે આપણે પ્રવાહી પૃષ્ઠમાં જઈએ, ત્યારે આ જે અંદર રહેલા અણુઓ છે એ અણુઓ પર ચોખ્ખું બળ નીચેની તરફ લાગી રહ્યું છે. એનો મતલબ એમ થાય, આના ઉપર જો ચોખ્ખું બળ નીચેની તરફ લાગતું હોય તો અહીંયા આ જે છે અસંતુલિત અવસ્થા ધરાવે છે, હે ને. આના જુઓ અહીંયા જે અણુ છે, હવે હું સિમ્પલ એકદમ સાદી ફિગર બનાવીને સમજાવું, ઓકે, આટલી મોટી ભારી ભરખમ ફિગર પર નહીં, હવે આપણે સમજીએ. હવે કન્સેપ્ટ તમારા મગજમાં ક્લિયર થઈ ગયો છે કે અહીંયાથી માનો કે એક લેયર છે, હવે આ જગ્યા પર જે અણુ છે, બરોબર, અંદરનો અણુ છે એના ઉપર તો ચોખ્ખું બળ જે છે એ કેવું લાગે છે, શૂન્ય થઈ જાય છે. અહીંયા ચોખ્ખું બળ જે છે એફ નેટ અહીંયા કેવું થઈ જાય છે, શૂન્ય થઈ જાય છે, પણ અહીંયા ચોખ્ખું બળ જે છે નીચેની તરફ કંઈક ડાઉનવર્ડ લાગે છે. હવે આ અણુ પર જો નીચેની તરફ અહીંયા જે રહેલા અણુઓ છે એ આ અણુને શું કરે છે, નીચેની તરફ ખેંચે છે. અહીંયા રહેલા જે અણુઓ છે આ અણુને શું કરે છે, નીચેની તરફ ખેંચે છે. આ અણુને આ બધા નીચેની તરફ ખેંચી રહ્યા છે, બરોબર કે નહીં, ઓકે. અને નીચેની તરફ ખેંચતા હોવાના કારણે આ અણુ કઈ બાજુ ગતિ કરશે, નીચેની તરફ, એટલે કે નીચે આવશે. હવે જ્યારે આ અણુ નીચે આવશે તો એક બીજો અણુ એવો તૈયાર થશે કે જે આ અણુની જગ્યાને ભરી નાખશે, બરોબર ને. અહીંયા કન્ટિન્યુઅસ પ્રોસેસ થતી હોય, આપણે જે સ્થિર તરલ પડ્યું હોય છે એની સ્થિર તરલની ઉપરની જે સપાટી છે એ ઉપરની સપાટીમાં માઇક્રો ટર્બ્યુલન્સ ચાલતું હોય છે. માઇક્રો ટર્બ્યુલન્સ એટલે શું, તો કે સૂક્ષ્મ પ્રક્ષુબ્ધ ત્યાં ગતિ હોય છે, સૂક્ષ્મ પ્રક્ષુબ્ધ ગતિ હોય છે. ને સૂક્ષ્મ પ્રક્ષુબ્ધ ગતિમાં શું થતું હોય છે કે અહીંયા જે સપાટી પર રહેલો જે અણુ છે, આ સપાટી પર મતલબ સપાટી પર રહેલા દરેક અણુ પર એક ચોખ્ખું બળ નીચેની તરફ લાગી રહ્યું છે, અને ચોખ્ખું બળ નીચેની તરફ લાગતું હોવાના કારણે શું થશે, એ નીચેની તરફ ગતિ કરશે, નીચેની તરફ ગતિ કરશે. આ જે છે સ્થિર તરલ છે, બરોબર ને. તરલ કેવું છે, સ્થિર છે, એટલે અહીંયા રહેલો અણુ તો સ્થિર રહેવાનો છે, પણ આ જે ઉપરની સપાટી એટલે કે પ્રવાહી પૃષ્ઠ છે ત્યાં જે અણુઓ છે એ શાંતિથી બેસી શકે એમ નથી, કેમ કે લોકો પગ ખેંચવા તૈયાર થઈ ગયા છે, અને તમે ઉપર લેવલ પર જાઓ, નીચેથી લોકો પગ ખેંચે છે. કહેવાનો મતલબ અહીંયા અણુ પણ સેમ કન્ડિશન કરે છે. તમે ઉપરની સપાટી પર ગયા, એને ઉપરની સપાટી પર ગયા, નીચેથી બીજા અણુઓ એને પગ પકડીને ખેંચે છે, તો ઉપર ન જવો જોઈએ, બરોબર. પછી શું કરે, પગ કરીને ખેંચીને બીજો અણુ અંદર જતો રહે. એટલે આ માનો કે અણુને નીચે ખેંચી લેવામાં આવે તો અહીંયાથી જે બીજો અણુ છે એ આ જગ્યાને ભરી દે, ફરીથી એ અણુ પર બીજા અણુઓ જે છે શું નીચેની તરફ કન્ટિન્યુઅસ બળ લાગ્યા કરે, અને એના લીધે શું થતું હોય, ઉપરથી નીચે ઉપરથી નીચે ઉપરથી નીચે કન્ટિન્યુઅસ શું થતું હોય, બહુ જ સ્પીડમાં, બહુ જ માઇક્રો ટર્બ્યુલન્સમાં જે છે સૂક્ષ્મ પ્રક્ષુબ્ધમાં જે છે અણુઓ જે છે ઉપરથી નીચે થતા હોય છે. અને એ હોવાના કારણે, હવે એ વસ્તુ થવાના કારણે અહીંયા આ જે અણુઓ નીચે રહેલા અણુઓ છે એ શું કરે છે, ઉપર જવા માટે કંઈક કાર્ય કરે છે, અને એ કાર્ય કયા સ્વરૂપે સંગ્રહિત થાય છે, તો કે ભાઈ સ્થિતિ ઉર્જાના સ્વરૂપે સંગ્રહિત થાય છે. એટલે હવે તમે જુઓ કે અહીંયા જે પ્રવાહી પૃષ્ઠમાં રહેલા જે પણ અણુઓ છે એ અણુઓ, ઓકે, આને હું ઇરેઝ કરું છું અને સ્ટેપ બાય સ્ટેપ પોઈન્ટ્સ હું તમને લખાવતો જાઉં છું, ઓકે. આ ખ્યાલ આવી ગયો કે નહીં. અણુઓ જુઓ તમે, આ જગ્યા પર પ્રવાહી પૃષ્ઠમાં જે અણુઓ છે એ અણુઓ કન્ટિન્યુઅસ એક માઇક્રો ટર્બ્યુલન્સ એટલે કે એક સૂક્ષ્મ પ્રક્ષુબ્ધ ગતિ કરતા હોય છે, બરોબર ને. તો આપણે અહીંયા લખીએ સ્ટેપ બાય સ્ટેપ એક પોઈન્ટ કે ભાઈ પ્રવાહી પૃષ્ઠમાં કરતા હોય છે. ક્લિયર, ઓકે. ચલો કે ભાઈ પ્રવાહી પૃષ્ઠમાં રહેલ દરેક અણુ પર ચોખ્ખી નીચેની તરફ, પ્રવાહી પૃષ્ઠમાં એટલે અહીંયા રહેલા દરેક
જે અણુ છે એના પર ચોખ્ખો નીચેની તરફ સનશક્તિ બળ લાગે છે, જેના કારણે તે અણુઓ સૂક્ષ્મ પ્રક્ષુબ્ધ ગતિ કરતા હોય છે. ઓકે, અહીંયા સૂક્ષ્મ પ્રક્ષુબ્ધ ગતિ કરતા હોય છે. હવે આ સૂક્ષ્મ પ્રક્ષુબ્ધ ગતિ થાય છે તો એ ગતિ એમનેમ તો કંઈ થતી નથી, બરોબર ને? તો અહીંયા જ્યારે આ અણુ ઉપર જવાનો પ્રયત્ન કરે છે તો અણુઓ દ્વારા કંઈક કાર્ય થાય છે. ઓકે, અહીંયા સૂક્ષ્મ પ્રક્ષુબ્ધ ગતિ થતી હોય તો અહીંયા શું થાય છે? અહીં અણુઓ દ્વારા કંઈક કાર્ય થાય છે, અને એ જે કાર્ય છે એ કયા સ્વરૂપે સંગ્રહિત થાય છે? તો એ જે છે એ આપણી સ્થિતિ ઉર્જાના સ્વરૂપે સંગ્રહિત થાય છે. તો આપણે લખી શકીએ કે અહીં મળે છે, બરોબર કે નહીં? જે કઈ સ્થિતિ ઉર્જા સ્વરૂપે આપણને અહીંયા જોવા મળે છે. ઓકે, અણુઓ દ્વારા કંઈક કાર્ય થાય છે જે સ્થિતિ ઉર્જા તરીકે આપણને અહીંયા સ્વરૂપે જોવા મળે છે. એટલે કહેવાનો મતલબ એમ થાય છે કે જે પ્રવાહી પૃષ્ઠમાં રહેલા જે અણુઓ છે એ અણુઓ સ્થિતિ ઉર્જા ધરાવે છે. શું ધરાવે છે? સ્થિતિ ઉર્જામાં વધારો થાય, અથવા પ્રવાહી પૃષ્ઠમાં જે પણ અણુઓ છે એ જેમ જેમ ઉપર જતા જાય છે એમ એમ એની સ્થિતિ ઉર્જામાં શું થતો જાય છે? વધારો થતો જાય છે. તો આપણે અહીંયા લખી શકીએ કે પ્રવાહી પૃષ્ઠમાં ધરાવે છે, બરોબર ને? એ શું ધરાવે છે? વધારાની સ્થિતિ ઉર્જા ધરાવે છે. અને જો એ વધારાની સ્થિતિ ઉર્જા ધરાવતો હોય તો એ કેવો થઈ જશે? અનસ્ટેબલ, અસ્થાયી સંતુલન થઈ જશે. એટલે અહીંયા જે જોવા મળતું સંતુલન છે એ શું મળશે આપણને? અસ્થાયી સંતુલન જોવા મળશે. અસ્થાયી સંતુલન જોવા મળશે. કેમ અસ્થાયી સંતુલન જોવા મળશે? તો અસ્થાયી સંતુલનમાં આપણે જોયું હતું કે ભાઈ સંતુલનની વાત કરીએ, અસ્થાયી સંતુલન માટેની કન્ડિશન મેં તમને સમજાવી હતી. ઓકે, કે આ સ્થિતિ ઉર્જા અને અંતરનો આપણે ગ્રાફ બનાવ્યો હતો અને એના ઉપરથી મેં કંઈક આવી રીતના બનાવ્યું હતું, પણ એને નહીં, હું તમને એકદમ સિમ્પલ સાદી ભાષામાં સમજાવી દઉં એટલે તમને એકદમ ક્લિયર થાય આપણી યોગ્ય જે પદ્ધતિ છે એ જ. ઓકે, પીઈ, બરોબર? પીઈ. હવે આવી રીતના આલેખ મેં તમને ઘણીવાર સમજાવ્યો છે. આ જગ્યા પર સ્થિતિ ઉર્જા બહુ જ મહત્તમ હશે. આ જગ્યા પર સ્થિતિ ઉર્જા તમે જો, આ જગ્યા પર સ્થિતિ ઉર્જા વધારે છે, આ જગ્યા પર સ્થિતિ ઉર્જા લઘુત્તમ છે, આ જગ્યા પર કંઈક સ્થિતિ ઉર્જા છે, બરોબર કે નહીં? ઓકે, તો આ જગ્યા પર અસ્થાયી સંતુલન થશે, આ જગ્યા પર સ્થાયી. હવે સ્થાયી સંતુલન ક્યારે થાય છે? કે જ્યારે તેની સ્થિતિ ઉર્જા કેવી હોય? લઘુત્તમ હોય, બરોબર ને? સ્થાયી સંતુલન ક્યારે થાય? કે જ્યારે તેની સ્થિતિ ઉર્જા કેવી હશે? લઘુત્તમ હશે. અને આ જગ્યા પર જે તટસ્થ સ્થિતિ ઉર્જા મતલબ તટસ્થ સંતુલન બનશે. મતલબ આ જે છે આ પર અહીંયા રહેલો કોઈ પણ અણુ છે એ અસ્થાયી સંતુલન ધરાવે છે કેમ કે એની સ્થિતિ ઉર્જા બહુ જ વધારે છે. અહીંયા સ્થાયી સંતુલન ધરાવે છે કેમ કે એની જે ગતિ ઉર્જા જે છે એની સ્થિતિ ઉર્જા છે એ લઘુત્તમ છે. અને આ જે છે જે અચળ સ્થિતિ ઉર્જા ધરાવે છે એને તટસ્થ સંતુલન કહેવામાં આવે છે. ઓલરેડી મેં તમને આ કરાવી દીધું છે. ઓકે, જો તમે સિમ્પલ અહીંયા પૃષ્ઠ ઉર્જા શું થઈ ખબર પડી કે પ્રવાહી પૃષ્ઠમાં રહેલ અણુઓ વધારાની સ્થિતિ ઉર્જા ધરાવે છે. કેમ વધારાની સ્થિતિ ઉર્જા ધરાવે છે? કેમ કે અહીંયા અણુ દ્વારા કંઈક કાર્ય થાય છે, બરોબર? અને આ અણુ દ્વારા કંઈક કાર્ય થાય છે જેના લીધે તે સ્થિતિ ઉર્જાના સ્વરૂપે જોવા મળે છે. અને એ જે આપણને પ્રવાહી પૃષ્ઠમાં જે જોવા મળતી સ્થિતિ ઉર્જા છે, વધારાની સ્થિતિ ઉર્જા છે યુ, એને આપણે યુ વડે દર્શાવીએ તો એ વધારાની સ્થિતિ ઉર્જાને આપણે શું કહીએ છીએ? પૃષ્ઠ ઉર્જા કહેતા હોઈએ છીએ, બરોબર કે નહીં? અહીંયા જે વધારાની સ્થિતિ ઉર્જા ધરાવે છે જેને આપણે શું કહીએ છીએ? જેને પૃષ્ઠ ઉર્જા કહેવામાં આવે છે, બરોબર ને? આને શું કહેવામાં આવે છે? પૃષ્ઠ ઉર્જા કહેવામાં આવે છે. ક્લિયર કે નહીં? ઓકે, હવે આગળ વાત કરીએ. હું આને ઇરેઝ કરી દઉં. ઓકે, તો પૃષ્ઠ ઉર્જા તમને એકદમ ક્લિયર થઈ ગયું. હવે વાત કરીએ કે સરફેસ ટેન્શન શું છે, એટલે કે પૃષ્ઠ તાણ શું છે, એને આપણે સમજવાનું છે. હવે જો કન્ડિશન, ચોથી કન્ડિશન આવશે. પૃષ્ઠ ઉર્જા આપણા મગજમાં એકદમ ક્લિયર થઈ ગયું છે. ચોથી કન્ડિશન એવી આવે છે કે ઉપર રહેલા જે અણુઓ છે, બરોબર ને? અણુઓ જે છે એ કયું સંતુલન જાળવવાનો પ્રયત્ન કરે છે? સ્થાયી, એટલે કે જે પ્રવાહી પૃષ્ઠ છે એ સ્થાયી સંતુલનમાં રહેવાનો પ્રયત્ન કરશે. કયું સંતુલન? સ્થાયી, સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ. સ્થાયી સંતુલનમાં રહેવા માટે શું કરવું પડશે? તો કે ભાઈ જે આપણી પ્રવાહી પૃષ્ઠ છે એનું કદ ઘટવું જોઈએ. જો પ્રવાહી પૃષ્ઠનું કદ ઘટશે, જો તમે આપણે જે આગળ ફિગર બનાવી હતી એ ફિગરને હું ફરીથી થોડી બનાવી દઉં. અહીંયા આ પ્રવાહી પૃષ્ઠ હતું. હવે પ્રવાહી પૃષ્ઠમાં આ એની જે પહોળાઈ છે પ્રવાહી પૃષ્ઠની એ માનો કે ઘટી જાય,
પ્રવાહી પૃષ્ઠનું મૂલ્ય ઘટી જાય, એટલે કે પ્રવાહી પૃષ્ઠની કદ ઘટ્યું. પહેલાં જે કદ હતું કંઈક આ હતું, બરાબર. એના પછી આપણે મતલબ કઈ રીતના આનું જો એના કદમાં ઘટાડો કરવામાં આવે. હવે એના કદમાં ઘટાડો ક્યારે થાય કે જે એનો ઉપરનું આડછેદ ન કહી શકાય પણ સરફેસ પૃષ્ઠ ક્ષેત્રફળ જો ઘટી જશે તો શું થઈ જશે, એના કદમાં શું થઈ જશે, ઘટાડો થઈ જશે. અને કદમાં ઘટાડો થશે એટલે ઓટોમેટિક શું થશે, ત્યાં સ્થિતિ ઉર્જા ઘટી જશે. એટલે એક સિમ્પલ સાદી ભાષામાં કહી દઉં કે આ જ્યારે પ્રવાહી પૃષ્ઠ જે છે એ કેવું હોય, મોટું હોય. પ્રવાહી પૃષ્ઠ કેવું હોય, મોટું હોય. તો મોટું પ્રવાહી પૃષ્ઠ હોવાના કારણે આની અંદર અણુઓ જે છે એ વધુ હશે. આની અંદર રહેલા અણુઓ જો વધુ હશે તો વધુ અણુઓ હોવાના કારણે અહીંયા વધુ અણુઓ કઈ ઉર્જા ધરાવે છે, એ વધારાની સ્થિતિ ઉર્જા ધરાવે છે. અંદર રહેલા અણુઓ જે છે આપણે જોયું કે ભાઈ કયા અણુઓ સ્થિતિ ઉર્જા ધરાવે છે. સ્થિતિ ઉર્જા આ જગ્યા પરના પણ અણુઓ ધરાવે છે, પણ અહીંયા જે પ્રવાહી પૃષ્ઠમાં જે રહેલા અણુઓ છે એ વધારાની ઉર્જા ધરાવે છે, બરાબર ને. વધારાની સ્થિતિ ઉર્જા ધરાવે છે, અને એ જે વધારાની સ્થિતિ ઉર્જા ધરાવે છે એને આપણે પૃષ્ઠ ઉર્જા કહેતા હોઈએ છીએ. હવે જુઓ કે અહીંયા રહેલા અણુઓની સંખ્યા જો વધારે તો જે વધારાની ઉર્જા છે એ પણ કેવી હશે, વધુ હશે, બરાબર કે નહીં. પણ આપણે શું કર્યું તો કે ભાઈ એનું કદ જે છે એ ઘટાડી નાખ્યું. એટલે કે નાનું કરી નાખ્યું. હવે તમે જુઓ કે અહીંયા જે રહેલા અણુઓ હતા એ અણુઓ અહીંયાથી નીકળી ગયા. આપણું પ્રવાહી પૃષ્ઠ છે એ હવે કેવું થઈ ગયું, નાનું થઈ ગયું. પ્રવાહી પૃષ્ઠ નાનું થવાના કારણે એમાં વધારાની ઉર્જા જે છે એ પણ કેવી થઈ જશે, અહીંયા ઓછી થઈ જશે. વધારાની ઉર્જા ઓછી થશે એટલે કે કઈ ઉર્જા છે, અહીંયા સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જા ઘટે તો આ જે પૃષ્ઠ બનશે એ કેવું થઈ જશે, સ્થાયી સંતુલન ધરાવશે. પણ આ ક્યારે થાય, આ થવા માટે શું થાય, આ થવા માટે પ્રવાહીને શું કરવું પડશે, આ થવા માટે પ્રવાહીને તેનું જે પૃષ્ઠ ક્ષેત્રફળ છે એ ઘટાડવું પડશે. અને પૃષ્ઠ ક્ષેત્રફળ ઘટાડશે તો ઓટોમેટિક જે પ્રવાહી પૃષ્ઠ છે એ નાનું થઈ જશે. પ્રવાહી પૃષ્ઠનું કદ જે છે નાનું થશે તો વધારાની ઉર્જા છે એ ઓછી થઈ જશે. અને વધારાની ઉર્જા ઓછી થશે તો અહીંયા સ્થાયી સંતુલન આપણને જોવા મળશે. અને અહીંયા જે એનું સ્થિર અવસ્થામાં પ્રવાહી પૃષ્ઠને ઘટાડવાનું અથવા જે પૃષ્ઠ ક્ષેત્રફળને ઘટાડવાની ઘટના છે એને આપણે શું કહીએ છીએ, વેરી ગુડ, એને આપણે પૃષ્ઠતાણ કહીએ છીએ, બરોબર કે નહીં. એટલે કે સ્થિર અવસ્થામાં પ્રવાહી જે છે એ પોતાની જાતને અથવા પોતાની રીતે કેવું રાખવા માંગે છે, અને એ પ્રવાહીનો શું છે, ગુણધર્મ છે. અને પૃષ્ઠતાણ શું છે, પ્રવાહીનો ગુણધર્મ છે. જેમાં સ્થિર સ્થિતિમાં પ્રવાહી પોતાનું જે પૃષ્ઠ ક્ષેત્રફળ છે એ કેવું રાખે છે, લઘુત્તમ રાખવાનો પ્રયત્ન કરે છે, બરોબર કે નહીં. ઓકે, અને એ જ થઈ જશે આપણું પૃષ્ઠતાણ. ક્લિયર કે નહીં. ચલો તો અહીંયા સ્ટેપ બાય સ્ટેપ, મતલબ આ ચોથો પોઈન્ટ છે, અહીંયા હું લઈ લઉં છું. ચોથા પોઈન્ટમાં આપણે વાત કરવાના સ્થિર પ્રવાહી ઘટાડે છે. ઓકે, ચલો અહીંયા શું કીધું છે કે સ્થિર પ્રવાહી, મતલબ મેં જે લખી નાખ્યું છે આખું તમને સમજાવી દઉં. સ્થિર પ્રવાહી સ્થાયી સંતુલન મેળવવા માટેનો પ્રયત્ન કરે છે. તેથી પ્રવાહી પૃષ્ઠનું કદ શું થશે, ઘટશે, જેના લીધે વધારાની સ્થિતિ ઉર્જા ઘટશે. કઈ રીતના ઘટે છે મેં તમને સમજાવી દીધી. અને પ્રવાહી સ્થાયી સંતુલન પામશે. હવે પ્રવાહી અહીંયા શું પામે છે, સ્થાયી સંતુલન પામે છે. પણ પ્રવાહી નું કદ ઘટવું એનો મતલબ શું થાય કે પ્રવાહીના પૃષ્ઠનું કદ ઘટાડવા માટે પ્રવાહી પોતાનું પૃષ્ઠ ક્ષેત્રફળ જે છે એ ઘટાડે છે. અને આ જે ગુણધર્મ છે, આ જે પ્રવાહીનો ગુણધર્મ છે કે તે પોતાનું પૃષ્ઠ ક્ષેત્રફળ કેવું કરી નાખે છે, ઘટાડે છે, લઘુત્તમ કરી નાખે છે, તેને પૃષ્ઠતાણ કહેવામાં આવે છે. તો આપણે લખી શકીએ કે તેથી પ્રવાહીના છે. ઓકે, ચલો તો મેં લખી નાખ્યું છે અહીંયા કે પ્રવાહીના પૃષ્ઠનું કદ ઘટાડવા માટે પ્રવાહી પોતાનું પૃષ્ઠ ક્ષેત્રફળ ઘટાડે છે. તેથી અહીં હવે આ પૃષ્ઠતાણની વ્યાખ્યા થઈ જશે. શું વ્યાખ્યા કહે છે કે પ્રવાહીનો એ ગુણધર્મ જેના લીધે પ્રવાહી પોતાનું લઘુત્તમ પૃષ્ઠ ક્ષેત્રફળ જે છે એ જાળવી રાખે છે તેને પૃષ્ઠતાણ કહેવામાં આવે છે. પૃષ્ઠતાણ જે છે એ શું છે તો કે પ્રવાહીનો ગુણધર્મ છે, પ્રવાહીની સપાટીનો ગુણધર્મ છે, બરોબર ને. આ થઈ જશે પૃષ્ઠતાણ. ક્લિયર. ઓકે, જલ્દીથી લખી નાખો. ચલો બેટા, તો પૃષ્ઠતાણ આપણે ઓલરેડી થોડું ભણી ચૂક્યા છીએ, પણ એને વ્યવસ્થિત રીતે એની વ્યાખ્યા અને એનું સમીકરણ પણ આપણે અત્યારે તારવી લઈએ. ઓકે, ચલો ભાઈ, પૃષ્ઠતાણમાં આપણે શું ભણ્યા તો આપણે જોયું કે પૃષ્ઠતાણ જે છે એ કોઈપણ પ્રવાહીનો ગુણધર્મ છે, એને કોઈપણ દ્રવ્યનો
ગુણધર્મ છે અને જે પોતાનું ક્ષેત્રફળ છે, જેને પોતાનું પૃષ્ઠ ક્ષેત્રફળ છે એને લઘુત્તમ રાખવાનો પ્રયત્ન કરે છે, એ ગુણધર્મ જે છે એને આપણે શું કહીએ છીએ? પૃષ્ઠતાણ કહીએ છીએ. પણ એના લીધે તમે જો તમારે જો એક્ઝામ્પલ્સ સમજવા હોય તો એક્ઝામ્પલ પણ હું તમને સમજાવી દઉં. એક સિમ્પલ તમને ખ્યાલ હશે કદાચ કે જે આપણે ઉપરથી આવતા વરસાદના પાણીના જે બુંદ છે એ બુંદ કેમ ગોળ જ હોય છે? તો એની પાછળનું રીઝન એ છે, ચોરસ કેમ નથી હોતા? તો એની પાછળનું રીઝન જ કારણ જ એ છે કે એનું પૃષ્ઠ તણાવ જે છે એ જ્યારે એકદમ ગોળ હોય ને ત્યારે જ એ લઘુત્તમ ક્ષેત્રફળ પૃષ્ઠ સપાટી જે છે એ લઘુત્તમ હોય. જો ચોરસ હોય તો એની લઘુત્તમ મતલબ એની પૃષ્ઠ એટલા જ કદની પૃષ્ઠ સપાટી ક્યારેય લઘુત્તમ હોઈ શકે નહીં. જે તે કદનું જે આપણી બુંદ છે એ ક્યારેય લઘુત્તમ પૃષ્ઠ સપાટી ધરાવે જ્યારે એ કેવું હોય? એકદમ ગોળા જેવું હોય ત્યારે. ઓકે, તો આ કન્ડિશન થાય છે. પછી બીજું તમને કદાચ ખ્યાલ હશે કે આપણે જ્યારે માનો કે આવી રિંગ બનાવીએ, બરોબર, અહીંયાથી આપણે એને પકડી રાખીએ અને સોપ બબલ તમને કદાચ ખબર છે ને, સોપ વોટર, આને આપણે સોપ વોટરમાં આપણે ડૂબેડી દઈએ અને બહાર લઈએ ત્યારે આના ઉપર જે છે સોપ વોટરની એક ફિલ્મ એટલે કપોટી જામે છે. અને એના ઉપર શું લાગે છે? ફિલ્મ જામે છે. ફિલ્મ એટલે કપોટી, બરોબર ને, જેને ગુજરાતીમાં આપણે કપોટી કહીએ. એના ઉપર એક કપોટી જામી જાય છે. હવે આ કપોટી જે જામી ગઈ છે એના ઉપર માનો કે આપણે આડાવળા શેપવાળો એક દોરો નાખી દીધો. આવી રીતના આડાવાળા શેપનો એક દોરો નાખી દીધો અને અંદરનો આ જે ભાગ છે અહીંયા આપણે ટાંકણી મારી દઈશું. ટાંકણી મારશું એટલે તરત જ આ જે શેપ, આ જે આપણે અહીંયા આડાવાળા શેપમાં જે દોરો નાખ્યો છે એ કેવો થઈ જશે? એ કંઈક આવી રીતના થઈ જશે. કેમ આવી રીતના થઈ જાય છે? કેમ કે અહીંયા આપણે ટાંકણી મારી એટલે અહીંયાથી આ જે ફિલ્મ કપોટી જે છે એ શું થઈ જાય છે? નીકળી જાય છે. હવે આ કપોટી નીકળ્યા પછી આ જે દોરો છે એટલે કે અહીંયા રહેલું જે કપોટી છે એ પોતાની સરફેસ ટેન્શન એટલે કે પૃષ્ઠ તાણના કારણે પોતાનું જે પૃષ્ઠ ક્ષેત્રફળ છે એને લઘુત્તમ રાખવા માંગે છે. અને એ ક્યારે રહી શકે? તો એ જે છે આ જે આપણી દોરી છે એને આ પોતાની તરફ જે છે આવી રીતના ખેંચીને રાખશે, બરાબર ને, પોતાની તરફ આવી રીતના કંઈક ખેંચીને રાખશે અને આ જે સપાટી થઈ જશે એ લઘુત્તમ પૃષ્ઠ સપાટી થઈ જશે આના કમ્પેરેટિવ. ઓકે, તો આવા તો ઘણા બધા એક્ઝામ્પલ્સ છે, તમે ડેલી લાઈફમાં જોતા હશો. ઓકે, જેના ઉપર આપણે આગળ પણ વાત કરવાની છે, પણ અત્યારે આપણે માત્ર આનું ડેરિવેશન, પૃષ્ઠતાણનું ડેરિવેશન લઈ લઈએ. ઓકે, તો ચલો ભાઈ, હવે પૃષ્ઠતાણનું ડેરિવેશન લેવા માટે માનો કે મેં કોઈ એક આવી રીતના જે છે પ્રવાહી લીધું છે, ગોળામાં ભરેલું પ્રવાહી લીધું છે. આ ગોળો છે, બરાબર. ઓકે, ગોળામાં કોઈ પણ પ્રવાહી મેં લઈ લીધું છે. ક્લિયર? અચ્છા, હવે જે ગોળામાં પ્રવાહી જે છે, ઓકે, એની અંદર મેં એક ઇમેજિનરી એટલે કે કાલ્પનિક લાઈન બનાવી દીધી છે. શું બનાવી દીધું છે? કાલ્પનિક રેખા બનાવી દીધી છે. કાલ્પનિક રેખા બનાવી દીધી છે. અને આ જે રેખા બનાવી છે એની મેં લંબાઈ કેટલી લીધી છે? L લીધી છે. એની લંબાઈ કેટલી લીધી છે? L લીધી છે. અને આ જે કાલ્પનિક રેખા છે એના પર આ બાજુ જે છે એ કંઈક બળ લાગતું હશે અને આ બાજુ પણ કંઈક બળ લાગતું હશે. બંને બાજુ કંઈક બળ લાગતું હશે. ક્લિયર કે નહીં? ઓકે, તો આ જે કાલ્પનિક રેખા પર, L લંબાઈની કાલ્પનિક રેખા પર જે બળ લાગી રહ્યું છે, કયું બળ લાગી રહ્યું છે? પૃષ્ઠતાણ લાગી રહ્યું છે. અને જે બળ લાગી રહ્યું છે એ બળને શું કહેવામાં આવે છે? પૃષ્ઠતાણ કહેવામાં આવે છે. ઓકે, તો આપણે લખી શકીએ કે, અચ્છા, અહીંયા વ્યાખ્યા મેં લખાવી દીધી છે. વ્યાખ્યાના એકોર્ડિંગ હું ડાયરેક્ટ લખું છું. ઓકે, ડાયરેક્ટ લખી દઉં છું. ધારો કે રહ્યું છે, બરોબર. તેથી પૃષ્ઠતાણ S, પૃષ્ઠતાણને S વડે પણ ઇન્ડિકેટ કરે છે. ઘણા લોકો S વડે ઇન્ડિકેટ કરે છે, ઘણા લોકો T વડે ઇન્ડિકેટ કરે છે. આપણે અહીંયા S લઈશું. ઓકે, સરફેસ ટેન્શન, હે ને, S એટલે સરફેસ ટેન્શન કોના બરાબર થશે? F/L ના બરાબર થશે. એકમ લંબાઈ દીઠ, તો આપણે સરફેસ ટેન્શનની વ્યાખ્યા આવી રીતે પણ લખી શકીએ કે એકમ લંબાઈ દીઠ સપાટી પર લાગતા બળને સરફેસ ટેન્શન કહેવામાં આવે છે. ઓકે, અહીંયા માનો કે આ સપાટી છે, સપાટી પર અહીંયા નીચેની તરફ લાગે છે કયું બળ? પૃષ્ઠતાણ. જે બળ લાગે છે એ બળને શું કહેવામાં આવે છે? પૃષ્ઠતાણ કહેવામાં આવે છે, બરોબર ને. એકમ લંબાઈ દીઠ લાગતા બળને શું કહેવામાં આવે છે? પૃષ્ઠતાણ કહેવામાં આવે છે. હવે આ જે બળ છે એ લંબ બળ છે. અહીંયા લંબ બળ લાગે છે. અહીંયા બળ જે છે કયું લાગે છે? લંબ બળ. તો એકમ લંબાઈ દીઠ લાગતા લંબ બળને પૃષ્ઠતાણ કહેવામાં આવે છે. ચલો, તો આ તો થઈ ગયું પૃષ્ઠ. આનો એકમ શું થશે ભાઈ? આનો એકમ આપણે SI એકમ લખી દઈએ અને CGS એકમ પણ લખી દઈએ. આનું પારિમાણિક સૂત્ર લખી દઈએ.
પારિમાણિક સૂત્ર લખી દઈએ અને ત્રીજી જે વાત છે, આ કઈ રાશિ છે એ પણ આપણે સમજી લઈએ. ઓકે, તો ભાઈ એસઆઈ એકમ શું થશે? જો એસઆઈ એકમ આ છે ન્યૂટન, આ થશે પર મીટર, એટલે આ ન્યૂટન પર મીટર થશે. બરોબર. એનો સીજીએસ એકમ તો કે ભાઈ ડાઇન પર સેન્ટીમીટર. બરોબર કે નહીં? એને આપણે ડાઇન પર સેન્ટીમીટર પણ લખી શકીએ આવી રીતના. બરોબર. પારિમાણિક સૂત્ર શું થશે ભાઈ? જલ્દીથી પારિમાણિક સૂત્ર મને કહેશો તમે? m1l0t-2 થશે. બરોબર કે નહીં? કેમ 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 કે આપણને ખબર છે કે ભાઈ બળ જે છે, બળનું પારિમાણિક શું થશે? m1l1t-2. બરોબર. ભાગ્યા અહીંયા નીચે શું છે? l1 છે, તો l1 કટ થશે, તો આ થશે m1l0t-2. ઓકે, તો આ જે છે કોનું ભાઈ? આપણી પૃષ્ઠતાણ છે એનું પારિમાણિક સૂત્ર થઈ જશે. પૃષ્ઠતાણ કઈ રાશિ છે? પૃષ્ઠતાણ કઈ રાશિ છે? અદિશ રાશિ છે. પૃષ્ઠતાણ કઈ રાશિ છે? અદિશ રાશિ છે. તો આટલી વસ્તુ તમારે હંમેશા માટે ધ્યાનમાં રાખવાની છે. પૃષ્ઠતાણ કઈ રાશિ છે? અદિશ રાશિ છે. ક્લિયર કે નહીં? ઓકે, તો આ તો એક આપણે પ્રવાહી લીધું હતું, પણ માનો કે કપોટી લીધી હોય. કપોટી એટલે મેં તમને ફિલ્મ જે વાત કરી, સોફ્ટ વોટર. અહીંયા જે પ્રવાહી જે છે, પ્રવાહીની જગ્યાએ સોફ્ટ વોટર એટલે કે સાબુનું પાણી લેવામાં આવે અને સાબુના પાણીમાં કંઈ પણ વસ્તુ ડુબાડવામાં આવે. ડુબાડીને જ્યારે લઈએ અને એ જે ફિલ્મ બને છે ને, મેં હમણાં તમને સમજાવ્યું, અને આપણે ટાંકણીથી ફોડી નાખ્યું તો એ થઈ જશે. અથવા આપણે ફૂંક મારીને બબલ્સ બનાવતા હોઈએ છીએ. તો આ તમે બધું જોયેલું છે. ઓકે, તો એ કન્ડિશનમાં એટલે કે જ્યારે કપોટી હોય, ઓકે, આ જ્યારે ક્યારે આ કન્ડિશન ક્યારે? જ્યારે આ પ્રવાહીની વાત હોય ને, પ્રવાહીની અંદર આપણે એલ લંબાઈનું લીધું હોય તો. પણ માનો કે કપોટીની અંદર કપોટીમાં આપણે એલ એકમ લંબાઈ દીઠ જે લેવામાં આવે છે, તો કપોટીમાં એલ જે છે એની આ બે લેયર બનેલા હોય છે. કપોટીમાં એલ એટલે કે આ જે સપાટી છે ને, અહીંયા આપણે કાલ્પનિક એલ સપાટી ધારી હતી, પણ કપોટીમાં આ સપાટીઓ બે બનેલી હોય છે. માનો કે આપણી પાસે કોઈ આવી રીતના ચોરસ ટુકડો છે. બરાબર. અહીંયા એક આપણે ઇમેજિનરી એવી રેખા ધારી લઈએ અથવા એક એવો પોઈન્ટ લઈ લઈએ કે આની આ બાજુ જે છે આ કપોટી બનેલી છે. બરાબર. હવે કપોટી પર માનો કે હું આ બાજુ કંઈક બળ લગાવું છું, તો અહીંયા જે આ રેખા ધારી છે અથવા આ જે આપણી પાસે રેખા છે, આ રેખા આપણે અહીંયા કપોટીના લીધે બે રેખાઓ બનશે. એટલે કપોટી માટે જે સરફેસ ટેન્શનનું સૂત્ર બનશે એ F/2L બનશે. આ વસ્તુ બહુ જ મહત્ત્વની છે, આ તમારે ધ્યાનમાં રાખવાની છે. કપોટી એટલે શું મેં તમને સમજાવ્યું. કપોટી શું છે? એક ફિલ્મ છે. ફિલ્મ, પિક્ચર નહીં, મૂવી નહીં, ફિલ્મ. એટલે આપણે એને શું કહી શકીએ કે તમને સમજાવું સિમ્પલ વેમાં. આપણે સોફ્ટ બબલને સોફ્ટ વોટરમાં પેલા બબલ્સ બનાવવા માટે આપણે એક જે આવા આકારનો કંઈક શેપ આવતો અને એને આપણે ડુબાડતા. બરાબર ને? ડુબાડીને એને ફૂંક મારીને બબલ્સ બનાવતા. હવે જ્યારે એને ડુબાડવામાં આવે છે તો આના ઉપર જે છે ને સોફ્ટ વોટર એટલે કે જે સાબુનું પાણી છે એ આના ઉપર એકદમ એક લેયર બનાવી દે છે. એની અંદર આવી રીતના એક ફિલ્મ બનાવી દે છે, કપોટી બનાવે છે. એને કપોટી કહેવામાં આવે છે. બરાબર ને? હવે એ જે કપોટી છે, બરાબર, એના પર માનો કે મેં અહીંયા એક બીજો દોરો મૂકી દીધો ને અહીંયાથી બાંધી દીધો. હવે આ કપોટીને અહીંયાથી હું ફોડી નાખીશ તો આ કપોટી ફૂટી ગયા પછી આ પોર્શનની કપોટી તો એઝ ઇટ ઇઝ રહેશે. હવે આ સાઈડની કપોટી રહે. માનો કે અહીંયા હું કેટલું બળ લગાવું, તો આના ઉપર જે બળ લગાવીએ છીએ આનું પૃષ્ઠતાણ તમને આપી દીધું હોય ને તમે કે હું આના પર કેટલું બળ લગાવું, તો આના માટે જે સમીકરણ બનશે એ S=F/2L બનશે. અહીંયા લંબાઈ કેમ કે કપોટીમાં અહીંયા જે લેયર એટલે અહીંયા જે સ્તર બને છે ને એ બે સ્તર બને છે. એટલે એલ આપણે કેવું લેવાનું છે? ડબલ લેવાનું છે. ઓકે, આ કન્ડિશન કપોટી માટે છે, આ કન્ડિશન પ્રવાહી માટે છે. કન્ડિશન કપોટી માટે છે, કન્ડિશન પ્રવાહી માટે છે. લખી નાખો જલ્દી. એના પછી એક બે પ્રશ્ન કરી લઈએ અને એના પછી આજનું લેક્ચર ક્લોઝ કરીએ. ચલો બેટા, બે પ્રશ્ન આપ્યા છે અને પ્રશ્નને જલ્દીથી સોલ્વ કરી લઈએ. ઓકે, પહેલો પ્રશ્ન શું કીધો છે કે 5 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા બીકરમાં 0.75 ન્યૂટન પર મીટર પૃષ્ઠતાણ ધરાવતા પાણીને ભરવામાં આવે છે, તો બીકરના વ્યાસ પર લાગતા બળનું મૂલ્ય શોધવાનું છે. ઓકે, અહીંયા પૃષ્ઠતાણ આપણને આપી દીધું છે. તો આપેલ વિગત તમે લખશો તો આપેલ વિગત શું આપી છે ભાઈ? ત્રિજ્યા આપણને આપી દીધી છે. વ્યાસની કેટલી આપી છે? 5 સેન્ટીમીટર. તો એનો વ્યાસ કેટલો થઈ જશે? એનો વ્યાસ હે ને, વ્યાસ પર લાગતા બળનું કીધું છે ને, વ્યાસ પર જે રેખા છે એના પર લાગતું બળ, તો વ્યાસ થઈ જશે 10 સેન્ટીમીટર. ક્લિયર કે નહીં? અચ્છા, એના પછી આપણને મતલબ પૃષ્ઠતાણ જે પાણી છે એનું પૃષ્ઠતાણ આપી દીધું છે 0.75 ન્યૂટન પર મીટર આપી દીધું છે. બરાબર ને? હવે માનો કે આ બીકર છે અને જેનો વ્યાસ આપણને આપી દીધો છે કેટલો?
આ 10 સેન્ટીમીટર, બરાબર. હવે આ પૃષ્ઠ પર મતલબ અહીંયા જે લાગતું બળ જે છે, આ બળ જે છે એનું મૂલ્ય મેળવવાનું છે. તો પૃષ્ઠતાણનું ફોર્મ્યુલા શું કહે છે? એસ ઇઝ ઇક્વલ ટુ એફ બાય એલ. તો એફ ઇઝ ઇક્વલ ટુ એસ ગુણ્યા એલ થશે. એલ લંબાઈ આપણને આપી દીધી છે, એસ તમને આપી દીધું છે, તો વેલ્યુ મૂકી દો આની અંદર. એસ કેટલું આપ્યું? 0.75 ગુણ્યા લંબાઈ કેટલી આપી છે? 10 સેન્ટીમીટર આપી છે, તો 10 ગુણ્યા 10⁻2 મીટર થઈ જશે, બરાબર. આને સોલ્વ કરો જલ્દીથી. શું જવાબ આવે છે ભાઈ? 0. અચ્છા એક મિનિટ, હા ચેક કરી લઉં. 0.75 છે ને? હમ 0.75 જ છે. ઓકે, 0.75. તો આને સોલ્વ કરશો તો આ થશે 0. અને એક કામ કરીએ, હે ને, 0.75 અથવા 75 ગુણ્યા 10⁻2 ગુણ્યા 10 ગુણ્યા 10⁻2. આ 10 એક માઇનસ થઈ જશે, કટ, એટલે કે 75 એટલે 7.5 ઇન્ટુ 10⁻2 થઈ જશે. ક્લિયર? ઓકે, આ 10 એક માઇનસ આમાં આવી જશે, તો આ થઈ જશે 7.5 ઇન્ટુ 10⁻2. ક્લિયર? ચલો બીજો પ્રશ્ન આપી દીધો છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સરકતા તાર પર એમ જેટલું દળ લગાડવામાં આવે તો એમ દળના કેટલા મૂલ્ય પર તાર સંતુલિત અવસ્થામાં રહેશે. હવે તાર સંતુલિત અવસ્થામાં રહેવો જોઈએ. હવે અહીંયા શું કીધું છે? આ જે ભાગ છે ને, અહીંયા કપોટી છે, સાબુની કપોટી છે. આનું હું કેટલું એમ દળ લગાવીશ? આ જે છે આપણી સરકતો તાર છે. સરકતો તાર ને એની લંબાઈ આપણને કેટલી આપી દીધી છે? 10 સેન્ટીમીટર. આ લંબાઈ કેટલી આપી દીધી છે? 10 સેન્ટીમીટર, બરાબર ને? ઓકે, ચલો. હવે અહીંયા સાબુની કપોટી છે, તો સાબુની કપોટી માટે પૃષ્ઠતાણનું ફોર્મ્યુલા શું હતું આપણી પાસે? F/2L. તો F કોના બરાબર થશે? S ઇન્ટુ 2L ના બરાબર થશે, બરાબર કે નહીં? બીજું શું કીધું કે તાર સંતુલિત અવસ્થામાં આનું કેટલું દળ હોવું જોઈએ કે જેથી કરીને તાર સંતુલિત અવસ્થામાં હોય? સંતુલિત અવસ્થામાં હોય એટલે કે તાર નીચે ન આવે ને ઉપર પણ ન જાય. તો સંતુલિત અવસ્થા માટે શું હોવું જોઈએ? તો ભાઈ નીચેની તરફ લાગતું વજન બળ અને ઉપરની તરફ લાગતું સરફેસ ટેન્શન બળ જે છે એ કેવું થવું જોઈએ? સરખું થવું જોઈએ. મતલબ આ S ઇન્ટુ 2L ઇઝ ઇક્વલ ટુ mg ના બરાબર થવું જોઈએ. ક્લિયર? S આપણને આપ્યું છે 0.03 ગુણ્યા 2 ગુણ્યા 10 ગુણ્યા 10⁻2. કેમ 10⁻2? કેમ કે અહીંયા આ 10 સેન્ટીમીટર છે. ઓકે, તો સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરશો એટલે 10⁻2 પાવર આવશે કે નહીં આવે? ક્લિયર કે નહીં? ઓકે, આ થશે ઇઝ ઇક્વલ ટુ mg. એમ આપણે શોધવાનું છે ને, ગુણ્યા 10 થશે. 10 અહીંયાથી કટ થઈ જશે, તો આ થઈ જશે 3 દુ 6 ગુણ્યા આ 2 આની અંદર એડ થઈ જશે એટલે 10⁻4 થઈ જશે. તો આ જે જવાબ આવશે 6 ગુણ્યા 10⁻4 kg, બરાબર ને? આટલું દળ હશે, મતલબ આટલું દળ લગાવવામાં આવશે ત્યાં સુધી આ તાર જે છે કેવો રહેશે? સંતુલિત રહેશે. ક્લિયર? લખી નાખો ચલો જલ્દીથી. લખાઈ ગયું? ઓકે, ચલો તો આજનું લેક્ચર અહીંયા સુધી જ રાખશું. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે જે છે આના આગળના ટોપિક જે છે એ કવર કરશું, બરાબર ને? તો આજે મેં કરાવ્યું છે એને લખીને તમે નોટ ડાઉન કર્યું છે અને રિવિઝન કરતા રહેજો. તમારી તબિયત સાચવજો. ઓલ ધ બેસ્ટ.